નામ હોય છે એમના પર અમૃતનો વરસાદ વરસે છે. હવે જેમના પર અમૃતનો વરસાદ વરસતો હોય એ કોઈ દી દુઃખી થાય? એને દુનિયાના દરેક સુખો મળે, શરત એક છે, ભજન કરવાનું છે. અને કલયુગમાં તો આ જ ઉપાય છે ને ભાઈ. સતયુગની અંદર સૌ ધ્યાન કરતા હતા અને ત્યાર પછી યજ્ઞો કરતા હતા, ત્યાર પછી અર્ચન કરતા હતા. કલયુગની અંદર ભગવાનનું નામ સ્મરણ. કલયુગ કેવલ નામ આધાર. મહાદેવ બોલ્યા છે, ઉમા કહું મેં અનુભવ મારો અનુભવ છે. કેવો અનુભવ છે? ઉમા કહું મેં અનુભવ બેસતા ઉઠતા જે તમને યોગ્ય લાગે. ઓમ નમઃ શિવાય, મહાદેવ મહાદેવ, શિવ શિવ, જે રીતે આપને યોગ્ય. રામ રામ, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, શ્રી રામ શ્રી. શરૂ કરો આજથી. તમને 7 દિવસમાં ખબર પડી જશે કે કાંઈક જીવનમાં પરિવર્તન થઈ રહ્યું છે. નામ સ્મરણ કરવાથી વિચારધારા બદલે, આપણી માનસિકતા બદલે, આપણો વ્યવહાર બદલે. આમાં કોઈ ખર્ચ નહીં થાય, કોઈ પાસેથી પરમિશન પણ લેવી નહીં પડે. અનુભૂતિ તો કરો. કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં જાય એ જવાબદારી અમારી. પણ એક પ્રારંભ કરો. 1 મહિનામાં તમને પોતાને જ અનુભૂતિ થશે કાંઈક જુદું થઈ રહ્યું છે મારા જીવનમાં. 2 મહિના, 3 મહિના, અને હંમેશા શિવ મહાપણમાં 6 મહિનાની અવધિ આપી છે. અને બહુ દિલથી કહું છું, 6 માસની અંદર તમારા જીવનમાં પરિવર્તન દેખાશે. અને જે કાર્યો તમારા અટકેલા છે એ કાર્યોના દ્વાર ખુલવા લાગશે. આ નામમાં અદ્ભુત શક્તિ છે. તેથી પ્રારંભ તો કરીએ. અને નિરંતર નામ સ્મરણ થતું હશે તો ભગવાન આપણને સારું માર્ગદર્શન આપશે. આપણી બુદ્ધિને દીક્ષિત કરશે. ધીમહિ આપણી બુદ્ધિને પાવન કરશે, આપણી બુદ્ધિને પવિત્ર કરશે. ઘણા નથી કહેતા ભગવાન સારી બુદ્ધિ આપજે, બીજું કાંઈ ના માગે. ધન સંપત્તિ વૈભવ નહીં માગે, ભગવાનને સારી બુદ્ધિ આપજે, સારા વિચારો આપજે. તેથી મારા ભાઈઓ બહેનો વડીલો સૌને મારી પ્રાર્થના છે, તમારા બાળકોને પણ શીખવાડો. જ્યારે જ્યારે સમય મળે ત્યારે ભગવાનનું સ્મરણ કરવાનું, ભગવાનનું નામ લેવાનું છે. नाम लिया उसने सब कुछ किया, सकल शास्त्र का भेद. आइए आवाज निकालिए साथ में. और જે આ વાતને સ્વીકારશે અને 6 માસ કે વરસથી પછી મળશે ત્યારે અમને કહેશે કે આ નામ સ્મરણથી કેટલું કામ થયું છે. તેથી દ્રઢ નિર્ણય લેવાનો છે, દ્રઢ સંકલ્પ કરવાનો છે. આ ભગવાન વ્યાસજીના સૌ વચનો છે. હું તો એક મધ્યસ્થી છું, એક શિક્ષકનું કાર્ય કરું છું, એક ટીચર જેવું કામ કરું છું. ભગવાન વ્યાસજીના વિચારો આપ સુધી પહોંચાડવાનું અમારું કાર્ય છે. તેથી ભગવાન સ્વયં બોલ્યા છે, શિવેતી શિવેતી નામ પીયુષ વર્ષાધારા પરિયુક્તા. લુપ્ત ન થાય, બંધ ન થાય, નિરંતર અમૃતનો વરસાદ વરસતો રહે છે. જેના મુખમાં મહાદેવનું નામ છે એના માટે કહ્યું છે, સંસારના દુઃખમાં જે દુઃખી થયેલો જીવાત્મા છે તેને જો શાંતિની અનુભૂતિ કરવી હોય તો ભગવાનનું નામ લેવું. ભગવાન વ્યાસજી કહે છે, ન શોચંતી કદાચન, ન શોચંતી કદાચન. તેથી આ બધું આપણા માટે છે. કથા શા માટે શ્રવણ કરીએ છીએ કે કથા શ્રવણ કર્યા પછી આપણા જીવનમાં કંઈક પરિવર્તન કરીએ, આપણે કંઈક ગ્રહણ કરીએ, અનુસરણ કરીએ. અને આપણા જીવનમાંથી સૌ લોકો પ્રેરણા લઈને માર્ગદર્શન તેને મળે. આપણે બોલવું ના પડે પણ આપણું જીવન જોઈને જ સૌને માર્ગદર્શન મળે, તેને પ્રેરણા મળે. ભવંતી વિવિધા ધર્મ. જે મનુષ્ય ભગવાન શિવનું ભજન કરે છે તે માણસને આ જગતમાં જેટલા ધર્મો છે બધા ધર્મો તેને ફળ આપવા લાગે છે. અનેક પ્રકારના ધર્મો છે, બધા ધર્મો કાર્યરત બને છે તેને સુખ આપવા માટે, તેને શાંતિ આપવા માટે. તેથી ભગવાને વચન આપ્યું છે કે ભવંતી વિવિધા ધર્માસ્ તેષાં સદ્ય ફલોન્મુખ. દરેક ધર્મો તેને શાંતિ આપે છે. તેને હવે દ્રઢ સંકલ્પ કરવાનો છે કે આજથી અમે નવા પાપ નહીં કરીએ. ભગવાન બહુ ઉદાર છે, ભગવાનની ઉદારતા આકાશ સમાન છે, તો ભગવાન આપણને ક્ષમા આપે છે. તેથી
પાતકાની, જેટલા જેટલા મોટા મોટા પાપ કર્યા છે બધા જ પાપો ભગવાનનું નામ સ્મરણ કરવાથી પાપમાંથી મુક્તિ મળે. પાતકાની પાતકાની વિનશ્યન્તિ યાવંતી શિવનામતઃ વ્યાસજી બોલ્યા છે ભુવિ તાવંતી પાપાની ક્રિયન્તે નરેર્મુને ક્રિયન્તે નરેર્મુને. ભગવાન વચન આપી દીધું કે શિવ નામ લેવાથી જેટલા પાપોમાંથી મનુષ્ય મુક્ત બને છે એટલા પાપો મનુષ્ય પોતાના જીવનમાં કરી પણ શકતો નથી. કેટલી સુંદર વાત છે, તમે જુઓ તો ખરા. કોઈ પણ મનુષ્ય એટલા પાપો કરવા માટે સમર્થ પણ નથી. જે ભગવાન મહાદેવના નામથી પાપોમાંથી છુટકારો મળે છે, પણ પછી નવા નવા પાછા શરૂ નહીં કરવાના. પાપ નામ લેતા જઈને પાપ કરતા જાય એવું નહીં. અત્યાર સુધી જે કાંઈ આપણાથી થયું છે એ બધા જ પાપો આપણને ભગવાન ક્ષમા આપે અને દ્રઢ સંકલ્પ કરી કે નવું કોઈ પણ ખોટું કામ, કોઈ પાપ મારાથી ના થાય એવી ભગવાન કૃપા કરજો. કેટલી સુંદર વાતો છે. શિવેતી નામ દાવા નલે, અસંખ્ય પર્વતો સમાન કોઈએ પાપ કર્યા હોય પણ જે શિવનું ભજન કરે છે એ અસંખ્ય પર્વતો સમાન પાપોમાંથી પણ મુક્ત બને છે. આપણે ક્યાં આમાંથી અસંખ્ય પર્વતો સમાન પાપ કોઈ કર્યા છે? ક્યારેક આપણે પેટ બગાડ્યું હોય અને બહુ હૃદયથી પ્રાર્થના કરું છું, અતિ પુણ્યવાન દેશભાઈ અમૃતભાઈ પટેલ આટલું મોટું ભવ્ય દિવ્ય આયોજન, કેટલું મોટું ભોજન પ્રસાદ વ્યવસ્થા સુવિધા, ના તો રવિવાર હતો એટલે સવારે આટલા બધા ભાઈઓ બહેનો મળવા માટે આવ્યા કે એમ લાગતું હતું કે જયેશભાઈને આંગણે જ કથાનું આયોજન છે. આટલી મોટી સંખ્યામાં, એટલી મોટી સંખ્યામાં, કારણ કે રવિવાર હતો, છોકરાઓની રજા હોય, આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને આપણે આ કથામાંથી કાંઈ પ્રેરણા લઈએ, આપણા જીવનને કંઈ બદલી શકીએ છીએ. આપણે ઘણું બધું લઈ શકીએ છીએ. આંગણે કથા હોય એવું સવારનો ભાસ થતો હતો. આટલી મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન બહુ ઉદાર છે, જેની ઉદારતાનું કોઈ વર્ણન પણ ન કરી શકે એટલા ભગવાન ઉદાર છે. પણ શરત એક છે, આજથી નામ સ્મરણ કરવાનું છે. તેથી આ કથાની અંદર આપણે સૌએ દ્રઢ સંકલ્પ કરવાનો છે. આપણે તો શુદ્ધ શાકાહારી રહેશું જ. આટલી મોટી સંખ્યામાં સૌ દ્રઢ સંકલ્પ કરે. જો કે આમાં તો કોઈ એવા હોય જ નહીં, આપ સૌ શુદ્ધ શાકાહારી જ હશો. પણ કોઈને જો આદત હોય તો કથા મંડપમાં બેસીને સંકલ્પ કરે કે ભગવાન અત્યાર સુધી જે કાંઈ થયું તે ભગવાન ક્ષમા, પણ આજથી હું એટલું સુંદર પવિત્ર જીવન જીવીશ કે ભારતના ઋષિ જેવું જીવન, મારું દર્શનીય જીવન હું બનાવીશ. આવા સંકલ્પો આપણે સૌએ કરવાના છે. અને ઉપરથી બીજો સંકલ્પ એ કરવાનો કે એક 2-3 વ્યક્તિઓને હું મારા જેમ સમજાવી અને ખૂબ સમજણ આપી અને તેને હું પણ શુદ્ધ શાકાહારી બનાવીશ. આવા સંકલ્પો આપણે સૌએ કરવાના છે અને થઈ શકે છે. શું ન થઈ શકે છે? તેથી ભગવાન વ્યાસજી બોલ્યા છે, શિવેતિ નામ દાવાગ્ને મહાપાતક પર્વતા. અસંખ્ય પર્વતો સમાન પાપ કર્યા પણ શિવજીનું ભજન કરે. ભસ્મૈ ભવંતય નાયસા સત્યમ સત્યમ ન સંશય સત્યમ સત્યમ ન સંશય. ભગવાને કહી દીધું હું સત્ય કહું છું, સત્ય કહું છું, સત્ય કહું છું. મારી વાતો પર કોઈ સંશય નહીં કરતા. તેથી મારા યુવાન દીકરા દીકરીઓની મારી પ્રાર્થના છે, સવારમાં થોડા વહેલા ઊભા થાવ, પ્રાણાયામ કરો, પવિત્ર બની અને કમસે કમ વધારે નહીં 5 મંત્રની એક માળા કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલો મંત્ર છે. અને મહાદેવ કા જગદગુરુ થોડા છે, મહાદેવ તો ત્રિભુવન ગુરુ છે. તેથી સૌ માટે આ મંત્ર સુખ આપનારો, શાંતિ આપનારો છે. અને આ મંત્ર કોઈથી દુઃખરૂપ ફળ નથી આપતો, હંમેશા સુખ આપે છે. હાલતા ચાલતા બેસતા ઉઠતા કોઈ પણ સ્થિતિમાં મંત્રનો જાપ કરવામાં આવે, હંમેશા આ મંત્ર મનોકામના પૂર્ણ કરનારો છે. અને ભગવાને તો વચન આપ્યું ને, મહાદેવે સ્વયં વચન આપ્યું કે જે કોઈ મનુષ્ય ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે તેની આગળ આગળ હું ચાલું છું ત્રિશૂલ હાથમાં લઈ. શા માટે? તો કે તેના ભાગ્યના દ્વાર ખોલવા માટે, તેના માર્ગમાં કાંટાના કંકર આવતા હોય એ દૂર કરવા માટે.
હવે ભગવાન સ્વયં મહાદેવજી આગળ આગળ ચાલતા હોય તો આપણને ભય કોનો ભાઈ? આપણે કંઈ હિમાલય પહાડની કંદરામાં જઈને તપસ્યા નહીં કરી શકીએ. આપણું સામર્થ્ય નથી કે આપણે મોટા મોટા યજ્ઞો કરી શકીએ. આવું એવું પણ સામર્થ્ય નથી કે આપણે મોટી મોટી પૂજાઓ કરી શકીએ. તેથી કલિયુગમાં સરળમાં સરળ માર્ગ હોય, ખાણીપીણી વાણીથી પવિત્ર રહેવું અને ખૂબ ભગવાનનું ભજન કરવું. અને જ્યારે જ્યારે સમય મળે ત્યારે વિશેષ પ્રકારે શિવજીનું દર્શન પણ કરવું. જે આજુબાજુમાં કોઈ જગ્યાએ શિવાલય હોય ત્યાં દર્શન કરવા માટે પણ જવું. અને ક્યારે અવસર મળે તો પાર્થેશ્વર મહાદેવનું પૂજન પણ કરવું. જે મનુષ્ય પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે, માટીમાંથી શિવલિંગો નિર્માણ કરી અને ભગવાનનું પંચાક્ષર મંત્રથી પૂજન કરવું. અને કોઈ પણ મંત્ર સ્તોત્ર ન હોય તો પંચાક્ષર મંત્રથી કરેલું પૂજન એ અનંત ગણું ફલ આપનારું છે. તેથી ભગવાન મહાદેવની નિરાકાર પૂજા માણસના જીવનમાં દરેક પ્રકારે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. લિંગોત્પત્તિ શ્રુતા શુભા શ્રુત્વા યસ્યા પ્રભાવેન દુઃખ નાશો ભવેદ. જે મનુષ્ય પોતાના જીવનના અનંત દુઃખોમાંથી મુક્ત થવું હોય તે માણસોએ ભગવાન મહાદેવનું ભજન કરવું જોઈએ. ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજા કરવી જોઈએ. શિવ મહાપુરાણ અંતર્ગત બહુ બધા લિંગોનો મહિમા ગવાનો છે, અસંખ્ય. અરે પૂરું લિંગ પુરાણ છે. ક્યારેક અવસર મળતો વિશેષ પ્રકારે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરી, માટીમાંથી લિંગો બનાવી. અને ગઈકાલે આદર નક્ષત્ર માક્ષર માસ હતો, કેટલા માણસોએ ભગવાન મહાદેવના પાર્થેશ્વરની પૂજા કરી. શિવાલયોમાં દીપમાલા પ્રજ્વલિત થઈ, પોતપોતાના ઘરની અંદર દીપમાલાઓ પ્રજ્વલિત કરી, કેટલું ભગવાન મહાદેવનું ભજન પૂજન કર્યું. જેવી રીતે મહાશિવરાત્રિના દિવસે આપણે ભગવાન મહાદેવની પૂજા ઉત્સવ કરીએ, દીપોત્સવ કરીએ, એવી રીતે ગઈકાલે સૌ મહાદેવના ભક્તોએ અને સર્વે ભગવાન મહાદેવની પૂજા, અર્ચન, દર્શન, દીપ પ્રજ્વલિત કર્યા છે. તેથી શિવ મહાપુરાણ ગ્રંથની અંદર અનેક પ્રકારના લિંગોનું વર્ણન છે. બ્રાહ્મણો દ્વારા, સાધુ સંતો દ્વારા, મહાપુરુષો દ્વારા જે શિવલિંગને આપણે સ્થાપના કરી તેને સ્થાપિત લિંગ કહેવાય. એક સ્વયંભૂ શિવલિંગ હોય. અને આપણા દક્ષિણ ગુજરાતની અંદર અનેક જગ્યાએ સ્વયંભૂ શિવલિંગો રહેલા છે, અસંખ્ય સ્વયંભૂ શિવલિંગો છે. દૂર જવાની ક્યાં વાત છે. વલસાડમાં તડકેશ્વર મહાદેવ સ્વયંભૂલિંગ સ્વરૂપ છે. ચીખલી મજી ગામની અંદર મલ્લિકાર્જુન મહાદેવનું સ્વયંભૂલિંગ સ્વરૂપ છે. અંધેશ્વર મહાદેવ સ્વયંભૂલિંગ સ્વરૂપ છે. એવા તો અગણિત ભગવાન મહાદેવના ગળત, કામેશ્વર મહાદેવ, ગંગેશ્વર મહાદેવ, અસંખ્ય ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો જે સ્વયંભૂ છે. અને સ્વયંભૂ શિવલિંગની પૂજા કરવા, પૂજાની દર્શન કરવા માત્રથી માણસનું સર્વ મંગલ થાય છે. ઉપલિંગોનો પણ ખૂબ મહિમા છે. 12 જ્યોતિર્લિંગનો તો મહિમા અનંત મહિમા છે. તેનો તો મહિમા કોઈ વર્ણવી પણ ન શકે, આટલો જ્યોતિર્લિંગોનો મહિમા છે. ક્યારેક અવસર મળે તો જ્યોતિર્લિંગોમાં રાત્રિ રોકાવો. જે માણસો જ્યોતિર્લિંગોમાં રાત્રિ નિવાસ કરે છે તેની અંતિમ રાત્રિ મંગલમય રહે છે. તેથી ક્યારેક અવસર મળે તો મહિમા છે. ક્યારેય કોઈ મનુષ્ય હિમાલય પહાડ પર કેદારેશ્વર મહાદેવ ન પહોંચી શકે, કારણ કે કઠિન યાત્રા છે. અને આવી યાત્રા યુવાની હોય ત્યારે કરી લેવાય. પછી આપણે વૃદ્ધાવસ્થાનો પ્રારંભ થાય પછી ઘણી મુશ્કેલી પડે આ યાત્રા કરવામાં. તો કેદારેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગની યાત્રા ન કરે તો ગોકુળ, મથુરા, વૃંદાવન જવાનો ક્યારે અવસર પ્રાપ્ત થાય તો યમુના તટે ભૂતેશ્વરમ, યમુનાના કિનારે ભૂતનાથ મહાદેવ છે, જે કેદારેશ્વર મહાદેવનું ઉપલિંગ છે. અને બહુ એક વાત યાદ રાખજો, ગોકુળ, મથુરા, વૃંદાવન જવાનું પુણ્ય ભગવાન ભૂતેશ્વર મહાદેવનું દર્શન કરવાથી પ્રાપ્ત થાય. જે માણસ ગોકુળ, મથુરા, વૃંદાવન જાય છે, બાકી બિહારનું દર્શન કરે છે, પણ એ જો યમુના તટે ભૂતેશ્વર મહાદેવનું દર્શન ન કરે તો તેને ગોકુલ, મથુરા, વૃંદાવનનું ફળ ન મળે. કારણ કે મહાદેવ જ ફળ આપનાર છે. દેવતાઓએ મહાદેવને કહેલું કે મહાદેવજી, અમે જાણીએ છીએ કોઈ પણ ભક્ત જીવન પર્યંત અમારી પૂજા કરતો રહે, પણ અમારી પૂજાનું ફળ અમે ન આપી શકીએ. અમારા સૌની પૂજાનું ફળ તો મહાદેવજી તમારી જ્યારે પૂજા કરે છે ત્યારે જ અમારી પૂજાનું ફળ પ્રાપ્ત થાય. આ દેવતાઓએ મહાદેવને કહ્યું હતું. તેથી ક્યારેય ગોકુળ, મથુરા, વૃંદાવન તો ભૂતેશ્વર મહાદેવને ભૂલવા નહીં. અને જે હિમાલય પહાડ જઈને કેદારેશ્વર મહાદેવની યાત્રા ન કરે, ભૂતેશ્વર મહાદેવનું દર્શન કરે તો તેને કેદારેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગની યાત્રા કરવાનું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન વ્યાસે વચન આપ્યું છે, કેદારેશ્વરમ સજાતમ ભૂતેશ્વર યમુના તટે. ભૂતેશ્વર યમુના તટે કેદારેશ્વરમ સજાતમ. ભગવાન કેદારેશ્વર મહાદેવનું એ ઉપલિંગ છે, ભૂતેશ્વર મહાદેવ. કેટલી સરસ વાતો છે. ભગવાન વ્યાસજીના વચનો છે આ બધા. મહાપાપ હરમ પ્રોક્તમ. મોટા મોટા પાપોને હરનાર ભગવાન મહાદેવનું સ્વરૂપ છે.
પશ્યથા અર્ચતા દર્શન કરવા માત્રથી અર્ચન કરવામાં વિષ્ણુ ભગવાને સર્વ દેવતાઓને સુંદર માર્ગદર્શન આપ્યું છે. દેવતાઓ, હું તમને ભગવાન મહાદેવના નિરાકાર લિંગ સ્વરૂપની પૂજાનું માર્ગદર્શન કરું છું. અને વિશેષ પ્રકારે ભગવાન વિષ્ણુજીએ લક્ષ્મીજીને મહાદેવની ભક્તિ આપી છે. અને લક્ષ્મી મહાદેવના પરમ ભક્ત છે. એમાં દરેક દેવતાઓને શિવલિંગો આપ્યા પછી ભગવાન વિષ્ણુજી એક જ વાત કરી છે, આપણાથી ક્યારેય પણ કોઈ શિવલિંગની પૂજા ન થાય, પણ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવી. અને આપણે પણ ક્યારેક અવસર મળે તો બિલવૃક્ષ નીચે બેસીને, તુલસીની પાસે બેસીને, એકાંતમાં બેસીને માટીમાંથી સુંદર શિવલિંગનું નિર્માણ કરી એક શિવલિંગથી લઈ અને 10 કરોડ શિવલિંગનો મહિમા શિવપુરાણમાં ગયો છે. વિશેષ પ્રકાર કોઈ વિદ્વાન બ્રાહ્મણોને આમંત્રિત કરી અને વિધિવત પણ ભગવાનની પૂજા થઈ શકે. અને એ સંભવ ન હોય તો આપ પોતે પોતાને જાતે પંચાક્ષર મંત્ર બોલીને ભગવાન મહાદેવના પાર્થેશ્વરનું પૂજન કરી શકો છો. ભગવાને વચન આપ્યું છે, જે મનુષ્ય પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે તેનું અકાળે મૃત્યુ ન થાય. કાંઈક તો કરવું જોઈએ ને. આ તો રાત્રે સૂઈ જવું ને સવારે જાગવું ને ખાવું ને નાવું, વળી પાછું સૂઈ જવું, વળી ખાવું નાવું, કોઈ વિશેષતા નહીં જીવનમાં. તેથી આજથી આપણા જીવનમાં ભક્તિએ પ્રવેશ કરવાનો છે. આપણને જોઈને બીજા ભક્તિ માર્ગ પર પ્રેરિત થાય. તેથી ભગવાનના વચનો છે, જે પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરે આપ મૃત્યુ હરમ અપમૃત્યુ હરમ કાલ મૃત્યુર્શ્રાપી વિનાશનમ. કોઈ શ્રાપ આપ્યો હોય અને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરી તો શ્રાપમાંથી મુક્તિ મળે છે. તેથી જ્યારે અવસર મળે ત્યારે, ક્યારે સોમવાર હોય, ત્રયોદશી હોય, પ્રદોષ હોય, શિવરાત્રિ હોય, મહાશિવરાત્રિ હોય, કૃષ્ણ પક્ષની અષ્ટમી હોય. એક સુંદર મેં આજ એક વાત શોધી કાઢી છે. આજે મને કોઈ સવારમાં પૂછવું હતું કે બિલોપત્ર સોમવાર ન તોડાય? તો જરૂર. ઇન્દુ વાસરે એટલે સોમવારના દિવસે બિલોપત્ર ન તોડાય, અમાસને દિવસે બિલોપત્ર ન તોડાય, સંક્રાંતિના દિવસે બિલોપત્ર ન તોડાય. અષ્ટમી પછી શુક્લ પક્ષની અષ્ટમી હોય કે કૃષ્ણ પક્ષની અષ્ટમી હોય, બિલોપત્ર ન તોડાય. અને રાત્રે તો ભૂલથી બિલોપત્ર ન તોડાય. અને બહુ હૃદયથી કહું છું, ક્યારેય પણ શિવાલયે જવાનો સમય ન હોય તો બિલવૃક્ષનું દર્શન કરવા માત્રથી ભગવાન મહાદેવના દર્શન કરવાનું ફળ પ્રાપ્ત થાય. તેથી ગઈકાલે કેટલા સૌને બિલવૃક્ષ ભેટમાં આપ્યા. સૌ પોતપોતાના આંગણે બિલવૃક્ષ વાવવું અને ત્યાં ગંદુ પાણી ન જાય તેની ખાસ કાળજી રાખવી. પવિત્ર તેને જલ અર્પણ કરવું. તેની નીચે બેસીને પંચાક્ષર મંત્રનો જાપ કરીએ. બિલવૃક્ષ નીચે બેસીને પાર્થેશ્વર મહાદેવનું પૂજન કરીએ. બિલવૃક્ષ નીચે બેસીને ધ્યાન કરીએ, પ્રાણાયામ કરીએ. બિલવૃક્ષ આરોગ્ય આપે છે. બિલવૃક્ષ આપણા માટે વરદાન છે, આપણા માટે આશીર્વાદ છે. તેથી ભગવાન વિષ્ણુજીએ દેવતાઓને પાર્થેશ્વર મહાદેવ પૂજા કરવા તરફ પ્રેરિત કર્યા. અપમૃત્યુ હરમ કાલ મૃત્યુ હરમ શ્રાપે વિનાશનમ સદ્ય. મનની કામના પૂર્ણ કરનારું પાર્થેશ્વર મહાદેવનું પૂજન છે. અપમૃત્યુ હરમ કાલ મૃત્યુર્શ્રાપી વિનાશનમ સદ્ય કલત્રમ પુત્રાદિ ધન ધાન્ય પ્રદમ વિજયા ધન ધાન્ય પ્રદમ દાન ધાન્ય ભગવાન મહાદેવ બધું જ આપે છે. અને બહુ હૃદયની વિનંતી કરું છું, જે દંપતીને સંતાન ન હોય તેવા દંપતીઓ જ્યાં ત્યાં ભટકવું નહીં. ઘણા દંપતીઓને સંતાન ન હોય તો ક્યાં જતા હોય આપણને ખબર છે. આમ અહીંયા ભટકે ને અહીંયા ભટકે ને અહીંયા ભટકે. અને બહુ હૃદયથી એક વાત કહું છું, જે બાલ્યવસ્થાથી મહાદેવની ભક્તિ કરે ને તેને ભગવાનને કહેવું ના પડે કે મને દીકરો આપો કે દીકરી આપો. અવસર આવતા ભગવાન મહાદેવજી તેને દીકરાઓ આપે, દીકરીઓ આપે. અને મહાદેવની ભક્તિથી એવા દીકરાઓ મળે છે, એ દીકરાઓ માણસ જેવા ન હોય, એ દીકરાઓ દેવ જેવા દીકરાઓ હોય છે. જગતનું હિત કરનારા, જગતનું કલ્યાણ કરનારા દીકરા દીકરીઓ હોય છે. અને વિષ્ણુ ભગવાને દેવતાઓને કહ્યું કે દેવતાઓ, પરોપકારી માતા પિતા એને સમજવા જે માતા પિતા પોતાના બાળકોને મહાદેવની ભક્તિ આપે છે. આપણા બાળકો માટે ધન સંપત્તિ વૈભવ આપણે એકત્ર કરીએ જરૂર, તેના જીવનનો ઉપયોગી હોય છે. પણ જો આપણા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ આપણે જોવાના હોઈએ તો આપણા બાળકોને મહાદેવની ભક્તિ આપે. આપણા બાળકોને જરૂર મોબાઈલ આપવો જોઈએ, મોબાઈલનો વિરોધ નથી કરતો, પણ ન આપો તો વધારે સારું. મોબાઈલ આપે, આપણા દીકરા દીકરીઓ સ્માર્ટ બને ન બને, પણ મોબાઈલ સાથે રુદ્રાક્ષની માળા આપો તો જરૂર આજની તો કલ આપણા સાચા અર્થમાં આપણા દીકરા દીકરીઓ સ્માર્ટ બની શકે.
આપણા પરિવારજનો મહાદેવના ભક્ત બને, આપણી પ્રજાજન મહાદેવની ભક્ત બને. ભગવાન શિવ જેવા કોઈ શ્રેષ્ઠ દેવતા નથી. મેં આજે જોયું સવારમાં કેટલા છોકરાને લઈને મારી પાસે આવ્યા. બાળકોના હૃદયમાં તેને ભગવાન મહાદેવ પ્રત્યે ભાવ જગાયો હોય છે. મહાદેવ પ્રત્યે અને બહુ હૃદયથી આદર કરું છું. આપ સૌની ઉપસ્થિતિ એ પણ આપણા માતા પિતાના પુણ્યનું જ ફલ છે ને. કોઈને કોઈ રીતે આપના માતા પિતાએ તમને સંસ્કાર આપે છે કે ભાઈ બેટા, દીકરા, દીકરી, જ્યાં જ્યાં ભગવાનની કથા થતી હોય ત્યાં બેટા જાજે, ભગવાનની કથાનું શ્રવણ કરજે, સારી વાતનું ગ્રહણ કરજે અને તારા જીવનને પરિવર્તન કરજે. અને ભગવાનનું દર્શન તો ખુલ્લી આંખો દ્વારા ધ્યાન છે. આપણે મોટા મોટા યજ્ઞો ન કરી શકીએ, આપણે સર્વ તીર્થોની યાત્રા ન કરી શકીએ, મોટા મોટા દાન પણ ન કરી શકીએ. દુનિયામાં જેટલા દાન કહેવાય, જેટલા યજ્ઞો કહેવાય, જેટલા તીર્થ કહેવાય, જેટલી પૂજા અર્ચન કહેવાય, એ બધી પૂજા અર્ચન, દાન, યજ્ઞ, યાગાદી બધું જ ફલ આપનારી કોઈ પરંપરા હોય તો ભગવાનની કથા છે. કથા સાંભળવાથી બધા જ પ્રકારના પુણ્યો પ્રાપ્ત થાય છે. ઘણીવાર કથામાં કહ્યું કે જે માણસ પહેલી વાર કથા સાંભળતો હોય એ પહેલે દિવસે ફોટો પડાવી લે. હવે તો ફોટો પડાવવા માટે સ્ટુડિયોમાં જવાની જરૂર નથી, તમારા હાથમાં જ મોબાઈલ છે. તમે પોતે તમારી સેલ્ફી પાડી શકો છો. પણ એક સમજાતું ને, સેલ્ફી પાડે ત્યારે મોઢા શું વાંકા કરી નાખતા છે, ખબર નહીં સેલ્ફી પાડવાનું મોઢું વાંકું જ આવે. આવું શા માટે? પહેલે દિવસે એક ફોટો પાડી લેવો, 9 દિવસ ભગવાનની કથા સાંભળીએ, નિયમોનું ધારણ કરીએ, 9 દિવસ પછી તમે એક ફોટો પાડો, તમારો ફોટો તમારા સ્ટેટસ ઉપર મૂકવા જેવો ફોટો છે. આ ભગવાનની ભજનમાં, ભગવાનની કથામાં અદ્ભુત શક્તિ છે. ભગવાનની કથા એ દર્શન છે.